એની એ આપણા ક્લાસનો ઓલો રાહુલ્યો નથી, મારી વાંહે 3 દીધા પડ્યો છે. બોલ તો એને હું ભાવે નથી દેતી ને આ એને પાડતી. બોલ એને એના આયતા તો અહીં બધા આમ જોવા આવીશું કે ભણવા આવીશું. એકમાં લોયાલિટી રાખ, લોયાલિટી આ પી વાળા સાઈડ ને ખબર પડશે ને તો અહીં જોઈને કાઢીને જ છે કાંઈ. પેલી મારે આ બાબતે બહુ સારું. મારે ભીખું તો ભીખું જ છે, બાકી એની તોલે કોઈ ન આવે. મારે ભીખું જેવું તેવું ન ગમે હો, ભીખું તો ભીખું જ છે મારે. એટલે એક ફેરું તો કેવું છું, મને ભીખું છે ને સુરતના મોટા ડીમાર્ટમાં લઈ ગયા. બીજું હોય બાપા આવડી મોટી દુકાન. મને કે તારો બાપ ગાંડી આ દુકાન નથી, આ મોલ છે મોલ. મેં તો અમને શું ખબર હોય આ મોલ કહેવાય એમ. પાછી એક ફેરું કેવું છું ખબર છે તને, ભીખું મને રાજકોટ ની ઉષા મુસી હોટલમાં જમવા લઈ ગયા. 350 રૂપિયા ટાળી. ભીખું કીધું હાલો આપણે આઈને જ જમવું. મને ભીખું કે તું ટેટી ખાધેલી ના પાછું અહીંયા જમવા લઈ જા, પૈસા તારો બાપ તારે ક્યાં દેવા, મારે દેવા. મારા હું તો ટેટી ખાધેલી. મારે વેટરભાઈ પૂછાઈ ગયું, વેટરભાઈ મને રીંગણ બટાકાની શાક ને એવું મળી જાય. પછી પેલા ભીખું મારા અહીંયા શક્કર બકર ડોળા કાઢવા માંડ્યા. પછી મેં કીધું ભીખું થયું હું, ભીખું નથી લાગ્યું ને. ભીખું કીધું વળી કોઈ છતાં છે તમને લાગ્યું જી આવો. પછી ભીખું મને બહાર જઈને કઈ ગગલાવી છે મને કે તમે ટેટી ખાધેલા રોટલા ખાધેલા જ્યાં હોય નહીં કે આવું નવું બોલીને ગયો. એ તારો બાપી કે પંજાબી હોટલ હતી ત્યાં કે બટાકાની શાક માંગે કોઈ. આ તું હાવ ગાંડી છો કે હું? પછી તોય ભીખું બીજું કાંઈ નથી. મારે ભીખું તો ભીખું છે બેન. એટલે એ તું કાલ ની ભીખું કરજો તને મળ્યા ક્યાંથી ની. એની બેન એની પાછળ બહુ મોટી લોંગ સ્ટોરી છે, બહુ મોટી લોંગ સ્ટોરી. તને ટૂંકમાં કહું ને તો અમે બધે ગુલ્ફી પેક કરવા જતા અજંટામાં. ભીખું અહીંયા રોજ કેળા ઉભર હતા. એક દિવસ કેવું છે ખબર છે, એને મને પ્રપોઝ કરી નાખી. તોય મેં એને 1 મહિનો દિવસ આ ન પાડી. પછી મને ગિફ્ટ ને એવું મોકલતા. એમાં ગિફ્ટ મેં કોઈ મને વીટી મોકલી. પછી વીટી મેં લઈને પછી આંગળી પહેરી લીધી. પછી મેં ભીખુને પણ બતાડી. એટલે ભીખું સમજી ગયા કે અમારું ગોઠવાઈ ગયું છે એમ. કેમ કે લોયલિટી તો જોવી પડે ને આપણે, કે લોયલિટી કેવી છે. મારાને એવી લોયલિટી, મારે ભીખું એવી લોયલિટી. મારે ભીખું તો ભીખું છે ને જેવું તેવું ન ગમે હો. લે જો તાર જીજુ નો ફોન આવ્યો, ભીખું જ છે. કાંઈ નહીં, એટલે તમારી જ વાતો કરતો હતા. મારી બેન પણ બધી જતી પીસવાળી. ભીખું તો મારે ભીખું જ છે. હાલો લ્યો રાખો, પછી ફોન કરી.